આ ચૂંટણીમાં હિંમતસિંહને મેં પૈસા વેચવા આપ્યા હતા, પણ હિંમતસિંહે શું કર્યું ખબર પડી નહીં. હવે ગામવાળા એવું કહેવા માંગે છે કે 200 રૂપિયા આપ્યા છે. મેં મોનસ લિસ્ટ 500 કહેલા, પણ હિંમતસિંહે શું કર્યું એ વાતથી મને ખબર પડી નથી. અને મારા એકાઉન્ટમાં નાખ્યા છે મારા યુવરાજે લંડનથી, એ પૈસા તો મારા હાથમાં આવ્યા જ નહીં. પણ આ હિંમતસિંહને શું કરવા માંગ્યું છે, કેવું ચૂંટણીનું જાણતો હોય કે ના જાણતો હોય, હાર પડવાની હોય તો હિંમતસિંહ જાણી ગયો હોય એટલે મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને 5 લાખ રૂપિયા કઈ ગયો, કયા જગ્યા પર ગયો, ફોન મારશું, ફોન ઉપાડતો નહીં અને ફોન લાગતો નહીં અને મારી જોડે વાત કરતો નહીં. એટલે આ ચૂંટણીમાં શું થવાનું છે એ તો મને ખબર પડતી નહીં. બાપુ 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 હિંમતસિંહ, હું તખો તખા તું હતો મારા મને કઈ હિંમતસિંહ 2 ખુરશી લાવી નહીં. બાપુ હજુ તમે હિંમતથી કરો છો? એ તમારું રાતું ફૂલ ગુલાબનું કરમાઈ નાહી ગયા એવું લાગે મને તો. તખા હિંમતસિંહ તો મારો ડાબો હાથ હતો. અત્યારે તમને ફોન પણ કેમ નથી કરતા? દેખાતા નહીં. એ મારી જોડે 15 વર્ષથી ચૂંટણીમાં રહ્યો છે એટલે મને એની પર વિશ્વાસ હતો. તો અત્યારે કેમ આવા સમય એમને અહીં હાજર રહેવું જોઈએ ને? તખા એની પર મારે એટલો ભરોસો હતો કે મારા એકાઉન્ટમાં પૈસા ઉપાડવા હોય તો હું અંગૂઠા છાપ છું. તો પૈસા એવો ઉપાડતો હતો, એની ફેરી પૈસાની બધી એ જ કરતો હતો. અરે પણ બાપુ મને તો એવું લાગે કે તમને ઓઢાડી નાહી ગયા હોય એવું લાગે પૈસા લઈને. પણ તખા આ ચૂંટણીમાં શું થવાનું છે એ તો એના કારણે હિંમતસિંહ મને સાથ છોડીને નાહી ગયો હોય તો હું હારવાનો હોય તો. હા, મને પણ એવું જ લાગે છે. તમને પૈસા ઉલ્લુ બનાવીને પૈસા લઈને નાહી ગયા, ફરાર થઈ ગયા એવું લાગે છે મને. મારું છું તો ફોન ઉપાડતો નહીં. હા, એ આવા સમયે તમારી જોડે રહેવું જોઈએ ને. તખા અત્યારે મારો એને સાથ છોડી દીધો એટલે મારી અત્યારે તો હાર જ છે. હા, એ તો મારી બાજુ તમે એમના ઉપર ભરોસો કરતા હતા, હવે એ તમે જાણો નહીં જાણો. મારા તો એકેય બાજુ હારો રહ્યો નહીં. પબ્લિક ઉપર હારો નહીં રહ્યો અને હિંમતસિંહ પર હારો રહ્યો. આ બધું કર્યું તો હિંમતસિંહે જ કર્યું છે. તખા તારા જેવો માણસ મને કદી મળ્યો નહીં ને મળવાનો નથી. હા, એ તો તે દિવસે એમ કહેતા હતા કે હું ચૂંટણી જીતી બતાવીશ, રાતો ફૂલ ગુલાબનું ને એવું બધું ગપ્પા મારતા હતા. અત્યારે પણ તખા મને શી ખબર હોય કે આ મારી આ ઇલેક્શનમાં શું થવાનું એ તો હિંમતસિંહને બધી બોન હતી. તખા મારું હિંમતસિંહે 5-6 લાખનું કરી નાખ્યું છે. હવે હિંમતસિંહને ગમે તેમ કહી તો મારે પકડવું તો પડશે જ. એ જો હાથમાં નહીં આવે ને તો એને હોતીને મારે. એ મને છેતરી જાય હવે. અને કહેવાનો મતલબ કે હવે એન્ડ સમય આ ચૂંટણીના સમયે મને સાથ છોડીને આવી ગયો છે. હા, એ તો આવા સમયે તો એમને હાજર જ રહેવું જોઈએ. ચૂંટણીના સમયે એમને ના નાહી જવું જોઈએ. બધાય બાપુનું કરીને નાહી ગયા. આ હિંમતથી 4-5 લાખ રૂપિયાનું કરીને નાહી ગયા. તારા મારે થોડુંક બાપુને ખંચે લેવા પડશે ટાઈમે પણ હું રહી જઈશ. તખા ઓ તખા, હા શું વિચારે છે? અરે બાપુ, આ હિંમતસિંહ નું વિચારવું એ અત્યારે ટાઈમે ક્યાંક હંતાઈ ગયા છે. હિંમતસિંહ ની વાત છોડ. આપણે આજે મીટિંગમાં આવવાના હતા એ કોઈ આયા કેમ નથી? એ બધા એસઆરની મીટિંગમાં ગયા છે. આપણે તૈયારીઓ કરીએ કાલથી, ચલો ને. તખા આજે એસઆરની મીટિંગ છે? હા, તો આપણે કાલે રાખો. હા, કાલે આપણે મીટિંગ રાખીશું. બરાબર, આપણે ચાલુ કરીએ મીટિંગો. પછી તો આપણે એવું થાકે પાકે આજે ઊંઘી જઈએ. હા, કાલે આપણે મીટિંગ રાખીશું. હા, બરાબર. હિંમતસિંહ ની તો વાત મેલ. હિંમતસિંહે જે કરી નાખ્યું બરોબર. પણ તખા હવે આપણે શું કરવાનું હોય એ મારે વિચારવાનું કે ઇલેક્શનમાં હું બોલ્યો છું. આપણે કાલે જે પબ્લિકનું મન જીતવું હશે ને તો આપણે ખર્ચો કરવા તૈયાર થાય. હવે હું લૂંટાઈ ગયો છું બરાબર. અને હવે તારે હું કહું એ જ તાર કરવાનું. અને તારા મનથી તું કરીશ એ મને અનુકૂળ આવશે. એટલે કાલે ભજીયા મંગાવો, ભજીયા બનાવવાના છે. મેથીના ગોટા કહેતો પબ્લિક મેથીના ગોટા વાપરવા. ખમણ કહેતો ખમણ લાવવાનું. જલેબી કહેતો જલેબી લાવવાની. કહેતો ફાફડા કહેતો ફાફડા. એ બધું વહીવટ તારા હાથમાં જ રાખવાનો. હિંમતસિંહ તો આપણી જે કરીને નાહી ગયા એ તો પાછા આવવાના તો નહીં. પણ ચૂંટણી ફરી અને આપણે જોઈ લો. પણ પબ્લિકનું મન જીતવું એટલે આપણા ગોડાઉનમાં કાલે મિટિંગ થવી જોઈએ.
હા એ તો બાપુ લાખ કે હવા લાખ. ચિંતા કરવાની જરૂર નહીં લે, મારી જોડે ઘણો રૂપિયો છે. હિંમત છે ભલે મારું 5 લાખનું કર્યું, પણ હું 5 લાખના બદલે 10 લાખ રૂપિયા પબ્લિક પાસે થશે ને તો ખર્ચવા તૈયાર છું. હું 15 વર્ષથી ચૂંટણીમાં આવ્યો છું. આ મારી ઇજ્જતનો સવાલ છે, મારી બાપ દાદાની ઇજ્જતનો સવાલ છે. લાખો રૂપિયા વેરવાના થશે ને તો વેરવા તૈયાર છું. હા બાપુ હવે ટાઈમે વેરો પૈસા ઉગશે. હા હવે બાપુ ચંકામાં આયા, હવે તખાની કિસ્મત ચમકી. હવે બાપુને બરોબર ના લૂંટવા છે. હા હવે તખાનું ગાગર ગાડું ખબર છે, હવે બાપુને લૂંટવા છે. હા ચલો બાપુ તારે હું અત્યારે જઉં. તો તખા આપણે સવારમાં પૈસા લઈ જજે, કાલે આપણે જે સામાન લાવવાનો છે public હા માટે. એ તો હું સવારમાં આવીને લઈ જઈશ બરોબર. હા કશો વાંધો નહીં, સવારમાં આવીને લઈ જજે બરાબર. સારું સારું સારું. આવો આ બાજુ આવો. હા ભાઈ, આવો રમણભાઈ, આવો આ બાજુ આવો. આ શું આ બધા કનુભાઈ છે ને, આવો બેહો. હા હા નટુભાઈ આવો. હા આવો બેહો. હવે રમેશભાઈ અહીંયા આગળ આવો. આવો અહીંયા આગળ બેહો બેહો. આઈ જાય ને દેશે ખબર. હા આવી ગયા. એ પેલા આ બાજુ આગળ આવો. આવો બધા આઈ Meeting ગયા. છે? ચાલુ કરીએ ને. આઈ ગયા ને બધા. આવી ગયા બધા. હા તો ચાલુ કરીએ ને. હા ચાલુ કરો મીટિંગ આપણે. માનનીય વડીલો, ભાઈઓ તથા બહેનો, તમને બધાને મારા સાદર પ્રણામ. હવે આ મીટિંગમાં આપણે વાત કરીશું સરપંચની સત્તા, સરપંચના ફરજો અને સરપંચ બને એને શું કામ કરવું જોઈએ. બરોબર. અત્યારે આપણે ચૂંટણીમાં તો મેં ઉમેદવારી નોંધાવી જ છે, એટલે એવું નહીં. હું ઊભો જ છું લાખો ભાવે. તમે મને વોટ આપો કે ના આપો એ તમારી મરજી છે, પણ હું ખાલી એવું કહેવા માગું છું કે તમે યોગ્ય ઉમેદવાર ચૂનો. હું કાં તો લાખુભા અથવા કોઈ બી પ્રકારની ગ્રામ પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય કે જિલ્લા પંચાયતની હોય, ગમે તેની ચૂંટણી હોય, તમે તમારા મતથી તમે તેને પોતાની ખુરશી પર બેસવાનો તમે અધિકાર આપો છો. બરોબર. તો એ અધિકાર તમે કેવા માણસને આપો છો ને એ તમારે નક્કી કરવાનું છે. એ માણસ શું છે, સારો છે, ખરાબ છે, શું એ તમારું કામ કરશે, એ બધું તમારે જોવાનું, પબ્લિકને. બરોબર. કારણ કે એ તમને નથી બનાવતો, તમે એને બનાવો છો. નેતા, સરપંચ કે MLA એ કોઈ બી ખુરશી તમે આપો એને, કોઈ પણ સત્તા એ હાથમાં જાય એ તમારા થકું લે છે, તમારા મતથી લે છે. એ પોતાની જાતે કશું બની શકતો નથી. એ ખાલી ઉમેદવારીમાં ફોર્મ ભરી શકે છે, ઉમેદવારી નોંધાવી શકે છે, તે ઊભો થઈ શકે છે, પણ એ કંઈ જીતી શકતો નથી. જીતે છે તમારા મતથી. એ તમારા મતથી જીતે છે. તમે એને બનાવો છો, તમે એને બનાવો છો, એ તમે સમજો. બરોબર છે. હવે હું વાત કરું સરપંચની. સરપંચ એટલે આપણા ગામનો DSP કહેવાય. સરપંચ હોય ને, સરપંચ એવો હોવો જોઈએ કે આપણા ગામમાં કોઈ બી પણ ઝઘડો થાય, નાનો મોટો ગમે તે, પોલીસ સ્ટેશને જાય ને તો પોલીસ સ્ટેશનવાળા પહેલાં એને ફોન કરવા જોઈએ સરપંચને કે શું છે તમારા ગામમાં. એ એમની અનુમતિ લઈને જ આપણા ગામમાં પ્રવેશ કરવા જોઈએ. એટલી એક સરપંચની ધાક હોવી જોઈએ કે તમારા ગામનું નામ બહાર પેપરમાં ના ઉછળે અને આપણા ગામની આબરૂ ના જાય. એ કોને જોવાનું? એક સરપંચને જોવાનું. સરપંચ એટલે ગામનો રાજા. બરોબર. સાચી વાત છે ને દિનેશ કાકા? હા રાજા કહેવાય. એટલે એ સરપંચ છે ને ધારે એ કરી શકે એવી એનામાં તાકાત હોવી જોઈએ. એ એના સરપંચને કોઈ સત્તા એવી નથી હોતી કે ધારે એ કરી શકે, પણ એ એનામાં જીગર હોવી જોઈએ. જીગર કે આ ગામને રાજા બન્યો ને તો રાજા તરીકે રહે. હવે વાત કરીએ સરપંચને પહેલાં ગામની શું તકલીફો દૂર કરવાની હોય તો પહેલાં તો ગામમાં કઈ આગળ લાઇટ નથી ત્યાં લાઇટ પહોંચાડવી જોઈએ. બીજી વસ્તુ પીવાનું પાણી, કે કયા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું, શું અમને પૂરી કોઈ તકલીફ છે પીવાના પાણી પૂરતી, તે તકલીફ એને દૂર કરવી જોઈએ. રહી વાત ખેતર વિસ્તારની, સીમ વિસ્તારમાં, એમાં એવું હોય તો એને ઘેર હેડપંપ નખાવવો જોઈએ. ભલે 10 ઘરો વચ્ચે એક હેડપંપ હોય પણ એ હેડપંપ એને નાખવો જોઈએ. ત્રીજી વસ્તુ
એ ગામમાં ગટર હોવી જોઈએ. ગટર હોય તો ગામમાં ગંદકી ના થાય, ગમે ત્યાં ફળિયામાં પાણી ના જાય. કારણ કે ગટર ના હોય એટલે લોકો ગમે તે વાસણ ધોશે, કપડાં ધોશે, ગમે તે પાણી રસ્તા પર જ જશે. રસ્તા પર જશે એટલે પહેલા તો મચ્છર પડશે. મચ્છર પડશે એટલે કચરો જે જશે એ બધો ગંદકી થશે, એ ગંદકીની બદબૂ થશે, મચ્છર પડશે એટલે ગામમાં બીમારી આવશે. અને બીમારી આવશે એટલે ગામમાં રોગચાળો ફેલશે. એટલે આ બધું વસ્તુ કોને ધ્યાન રાખવાની? સરપંચને. પણ હું એવું નથી કહેતો કે સરપંચ એકલાને આ વસ્તુ ધ્યાન રાખવી એ જરૂરી નથી. આ વસ્તુ પર પોતાને પણ તમારે ધ્યાન આપવું પડશે. સરપંચ જો એની પૂરી ફરજ ના બચાવતો હોય ને તો તમારે એને ટકોરવો જોઈએ કે સરપંચ સાહેબ, આપણા ફળિયામાં આ તકલીફ છે, તમે આને દૂર કરો. પણ જો સરપંચ સામે તમે કંઈ નહીં બોલો, મોગા રહેશો, તો સરપંચ એનું જ ચલાવશે. એટલે આપણે જાગૃત બનો. પબ્લિકને જાગૃત બનવાની જરૂર છે. પંચાયતમાં ગ્રામસભા હોય તો તમે જાઓ. પંચાયતમાં બોર્ડ મારેલું હોય છે કે આગળ આ તારીખે ગ્રામસભા છે તો બધાએ દરેકે હાજર રહેવું. પણ આપણે શું, ગ્રામસભા તો છે, પંચાયતમાં છે ને આપણે કશું જ નહીં. એવું નહીં ચાલે ભાઈઓ, તમારે જવું પડશે. અત્યારે લાખો ભાગ કેટલા વર્ષથી આ ગામને લૂંટતો આવ્યો છે તમને ખબર છે? 15-20 વર્ષ જે હોય એ જેટલું ગુનેગાર છે ને ગામનો, એટલા તમે પ્રજા પણ ગુનેગાર છો. કારણ કે તમે ક્યારેય લાખુભાને કોઈ સવાલ નથી પૂછ્યો કે લાખુભા, આપણા ગામની આ તકલીફ કેમ દૂર નથી થતી? લાખુભાને એવું થઈ ગયું કે મારી સામે કોઈ કશું બોલશે નહીં. લાખુભા તમને મૂંગા પ્રાણીઓની જેમ સમજશે, અત્યારે સમજે જ છે, એટલે એને એની મનમાની કરવા મળી. પણ આ પ્રથા હવે તોડો. તમે બોલો, હું હોય તો મારી સામે બોલો કે રવિ, આ કામ તે ખોટું કર્યું છે, તો મને ખબર પડશે કે ના, પ્રજાને આ દુઃખ છે. આપણે દુખતું હોય ને તો ડૉક્ટર જોડે જઈએ તો ડૉક્ટરને કહેવું પડે કે મને અહીં દુખે છે. એટલે આ સરપંચને પણ તમારે કહેવું પડે કે મારે આ તકલીફ છે. સરપંચ જોશે પણ તમે કહેશો નહીં તો એ કશું જ નહીં. કે એને કહેવત છે ખબર છે ને કે માગ્યાવાના તો માય ના પીશે. તો તમે તમારો હક માગો. અને બીજી વાત, સરપંચની વાત જવા દો. કોઈ પણ જેટલી ચૂંટણી આવે ને તો તમે પહેલાં શું કરો છો ખબર છે? ચૂંટણી આવશે, તમને કિલો 500 ગ્રામ ચવાનું આપી દેશે, બરોબર છે ને કાકા? 200-500 રૂપિયા તમને આપી દેશે. એટલે તમે તમારી જાતને 5 વર્ષ માટે તેના ત્યાં ગીરવી મૂકી દેશો. આ પ્રથા તોડો. તમે 200-500 માટે તમારી જાતને 5 વર્ષ માટે એના તો ગીરે મૂકો છો. દરેક જણ, દરેક. હું એવું નથી કહેતો કે ભાઈ સનો મૂકે છે કે કાર્યો મૂકે છે, કશું જ નહીં. બધા જ ચોર છે, બધા જ. 200-500 માટે તમે વેચાઈ જાઓ છો. જ્યારે પણ તમે એના તો જાઓ છો ને કે મારે આ તકલીફ છે, આ કોમ છે, ત્યારે તમે આમ કરીને બેહો છો બાપુ એમ. પણ એ બાપુ તમે આમ સીના તાણીને બેહો, તમે બાપુ જ છો. એ ખુરશી પર બેઠો છો ને તમે આમ જનતા છો. આમ તમે એને ચૂંટીને લાયા છો તમારા એક વોટથી, તો તમે એને કહો કે અમે તમને સાથ આપ્યો, તમે અમને સાથ આપો. પણ તમે 200-500 લીધા એટલે શું કહે છે? ભાઈ શાંતિ રાખ, પૈસા લીધા જ છે, વોટ તે મને મફત આપ્યો નથી. અને ત્યારે તમારે હા પેલો એમ કહે છે જા થઈ જશે, તો તમારે અહીં નીકળી જવું પડશે. પણ જો તમે સ્વેચ્છાએ એનો વોટ આલ્યો છે, 1 રૂપિયાનો નહીં લીધો તો ભાઈ કેમ આવું? પછી વાર કોઈ તને વોટ નહીં મળે એવું તમે બોલી શકશો. તમે એનો જવાબ આપી શકશો કરી તોડ. પણ તમે જો લીધા છે પૈસા, 94 કે પોટલી દારૂ ગમે તે લીધો છે, તમે કોઈ કશું નહીં બોલી શકો. કારણ કે તમે પણ એટલા ગુનેગાર છો. તમને આ લોકોને ટેવ પડી ગઈ છે. આપણા ગુજરાત રાજ્યની અંદર 14,500 કે 14,000ની આસપાસ ગ્રામ સભાઓ છે, ગ્રામ પંચાયત. અને એ ગ્રામ પંચાયતમાં મિનિમમ 1500 થી 2000 શિક્ષિત સરપંચો છે અને 1000 થી 1500 યુવા સરપંચ છે. કેમ એવું? પબ્લિકના કારણે. પબ્લિકને કશું નવું જોતું જ નથી. આપણે જેમ જીવીએ છીએ એમ જીવો. આપણે ગામડિયા છીએ, ગામડિયાને કશી ખબર પડતી નહીં એવું નહીં. ગામડાના એટલે ગામડાના. ગામડામાં પણ હવે શિક્ષિત લોકો છે. તમે શિક્ષિતને સાથ આલો. શું કેવું કનુભાઈ? સાચી વાત છે ને? શિક્ષિત શિક્ષણ ને જુઓ તમે. શિક્ષણ જુઓ, શિક્ષણ. શું તમને ખબર છે આપણા ગુજરાત રાજ્યની અંદર 14,500 જેવી ગ્રામ પંચાયતો છે
અને એ ગ્રામ પંચાયતમાંથી ફક્ત ને ફક્ત 1500 કે 2000 થી જ એવી ગ્રામ પંચાયતો છે કે જેમાં શિક્ષિત સરપંચો છે. અને બીજું કે 1000-1500 એવી ગ્રામ પંચાયતો હશે કે જેમાં યુવાનો સરપંચ છે. કેમ એવું? કારણ કોઈને કશી ખબર નથી. તમને ખબર છે ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતની ગ્રાન્ટ, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ, લોકસભાની ગ્રાન્ટ, વિધાનસભાની ગ્રાન્ટ, આ બધી ગ્રાન્ટો આવે છે. એ ગ્રાન્ટો સરપંચ ક્યાં ઉપયોગ કરે ને એ સરપંચના હાથમાં હોય છે. અને આપણા લાખુભાઈ તો અત્યાર સુધી કશું કર્યું જ નહીં, બધું ખિસ્સામાં. આમ બધું ગજબ ભર્યો. યુવરાજને લંડન મોકલી દીધો. કોના પ્રતાપે? તમારા લોકોના પ્રતાપે, આ ગામવાળાના પ્રતાપે. તમે એને કેટલા વર્ષથી 15-20 વર્ષથી તમે એને સરપંચમાં લાવ્યા. તમે કોઈ કશો હિસાબ માંગ્યો નહીં. અને આજે લાખુભા આમ કરીને ફરે છે. કોના પ્રતાપે? તમારા કારણે. સાચું કેવું છે ને ભાઈ? સાચી વાત છે તમારી. તો હવે સુધરો અને આ ગામને કંઈક નવી દિશા તરફ આપણે લઈ જઈએ. બરોબર? જો હું કોઈ ખર્ચો કરવાનો આ મીટિંગ કરી એ પૂરતું છે. હવે કોઈ મીટિંગ હું કરવાનો નથી. બરોબર? તમે તમારા મતે મને વોટ આપજો. વિચારીને વોટ આપજો ભાઈ. થોડું ઘણું દિનેશ કાકા કે એમનું સાંભળો. બોલો દિનેશ કાકા, પછી હું આગળ વાત ચલાવું. નમસ્તે. નમસ્તે ભાઈઓ બહેનો, પેલા મોટા વડીલો, આ પંચાયતની ચૂંટણીમાં નવા ઉમેદવાર ઊભા કરીએ છીએ તે માટે સાથના સહકાર આપજો. તમારો જોઈએ જ છે અમારે પૂરેપૂરો. અને આ સરપંચ ચૂંટીને લાવશો તો 101% હું ગેરંટી આપું છું કે તમારા ધારેલા જે કામ જે બાકી હશે એ કરાવડાવીશ. અને ગામમાં જે શિક્ષણ જે અભણ છે એમના માટે પણ પૂર્ણ શિક્ષણનું પણ તાલીમ ચાલુ કરાવીશું. એટલે તમે બધા જણા સમજી વિચારી અને પતંગને વોટ આપજો. બરાબર? નમસ્તે. બોલો, હવે કોઈને કશું કહેવું હોય તો કહી શકો છો. કોઈની કોઈ ફરિયાદ હોય તો તમે કહી શકો છો. છે કોઈની કોઈ ફરિયાદ? અંદર વાતો ના કરો યાર. સામે કહો, સામે કહી શકો છો. સાંભળવા તૈયાર છું તમારું. બોલો બોલો. કનુભાઈ, આપણે તો રવિભાઈને જ જીતાડવાના છે, લાખુભાઈને હરાવવાના છે. બરાબર છે? આપણે કોઈ સવાલ કશું કરવાનો એ જના કાકા, કનુ કાકા, શું છે? બોલો ને. અંદર ના કઈ નહીં. અરે હર્ષદભાઈ, હા બોલો. કાલે તો બાપુએ મીટિંગ રાખી છે. વાત તો મને મળી છે, પેલો તખાએ કહી છે. કાલે તો ખાધા વગર આવજો, હું તો જવાનો જ છું. બસ જલસા જ કરો. બાપુએ બહુ જલસા કરી લોકોને કહી છે. ના કઈ હોય તો કોઈ કઈ નહીં રવિભાઈ, તમને જ જો અમારે કઈ જીતાડવાના ભૂલ આપે. થઈ હોય તો માફ કરજો. ના વોટ તમને જ મળવાનો. કેમ ભાઈઓ મળશે ને? મળશે ભાઈ. હા તો ચા આવે છે, ચા પીને બધા જજો. હા. તમારો સાથ જોઈએ બસ. ફૂલ સપોર્ટ આપો. એ ગુડિયા ચાલ આવજે. આ દીપા, હર્ષદ, એસપી હાલ દેજો ચા બધાને. તમે કેટલી વાર આપણે બધાને ચા ગુરુ પેલી સાઈડ જા. બધા કોઈ રહી ના જાય હો. તું પેલી સાઈડે જા. અને આ શું મમરા વઘારે? હા હા તો આલી જ દો બધાને. નાસ્તો કરી લો. હા મેં નતું વિચાર્યું કે નાસ્તો રાખીશું, પણ આ ચા તો પીવડાવવી ભાઈ પડે બધા આપણે. મોડ્યા નહીં. આજે થયું યાડો ને હવે. ચા પીવડાવવી પડે. ના ના હું નાસ્તો બનાવ્યો છે તો આલી જ દો, વાંધો નહીં. આ બધું કમ્પ્લીટ છે. હા કમ્પ્લેટ. ઓકે થઈ ગયું. હવે આપણે બીજું આપણે તો કોઈ પ્રચાર બચાર કરવા બહુ જવું નહીં. બહુ આપણે ફરવાની જરૂર નથી. મેન માણસને કહી દીધું છે કે સમજી વિચારીને વોટ તમે આપજો. તમને યોગ્ય લાગે. ગામ જ લાગે છે આમ તો 75% ઉપર ગામ છે આપણી જોડે. આપણે તો કહ્યું પતંગ યાદ રાખજો ભાઈ. ઘડો તો સર્કલ જ છે તો આપે. અરે બાપુ ગજબ થઈ ગયો. સોનો ગજબ થઈ ગયો. અરે પેલા સારે બધી ગ્રાન્ટો ને
કોઈ બહાર પાડી એ દીધા અસલ તો આપણે જોઈ લઈશું હેડો કાકા આજે આપણે અસલ મારવાનો છે કશું વાંધો એટલે નહીં મારી હંગાત તારે આવવું જ પડશે હા લાખુભા કોઈ વાંધો નહીં બરાબર